વગર વરસાદે હાંસોલમાં ગટરના પાણીથી પૂરની સ્થિતિ। 35 વર્ષથી હાંસોલ ટીપી ઉપર ભૂમાફિયાનો કબજો છે। હાંસોલના સેંકડો રહેવાસીઓ બીમારીઓની ઝપેટમાં છે। અમદાવાદ શહેરના વીવીઆઈપી એરપોર્ટ વિસ્તારમાં આવેલ સરદારનગર વોર્ડ હાંસોલના તાજ હોટલની પાછળ કે જ્યાં વિશ્વ પ્રખ્યાત પવિત્ર પ્રાચીન રણમુક્તેશ્વર મહાદેવવાળા 4 રસ્તે કે જ્યાં સુપ્રસિદ્ધ ગ્રેટ પેલેસ બ્રહ્માકુમારી લોટસ હાઉસના આંગણામાં જ ગટરોના ગંદા પાણી છેલ્લા 18 દિવસથી ઉભરાય છે। રસ્તાઓમાં ગટરોના પાણી ઉભરાતા હોવાથી ડેન્ગ્યુ, કોલેરા, મલેરિયા અને અન્ય સખત બીમારીઓ તથા રોગના કેસો વધવાની ભયજનક શક્યતાઓ વધી રહી છે। સ્થાનિક રહીશો ગટરોની ગંદકીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। રહીશોએ અનેક વખત રજૂઆત કરવા છતાંય આ ગંદકી દૂર થયેલ નથી। અહીંની પ્રજા મોતના કૂવામાં જીવે છે। માત્ર આવીશું અને થોડા જ સમયમાં યોગ્ય કરી દઈશું એવો અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા ખોટો દિલાસો વર્ષોથી અપાઈ રહ્યો છે અને લાચાર પ્રજાના આરોગ્ય સામે આંખ આડા કાન કરી રહ્યું છે। એરપોર્ટ વિસ્તારમાં ટીપીમાં સુવિધા ઉપલબ્ધ નથી અને હમણાં જ આપેલ એકમાત્ર જાહેર પાર્કિંગ પ્લોટ પણ એરપોર્ટ ઓથોરિટીના કાગળોથી કોઈ કોર્પોરેટ કંપનીને આપી પ્રજા સાથે અન્યાય અને છેતરપિંડી થઈ રહી છે। આ રીતે ગટરોનો કચરો, ગંદુ પાણી રોડ ઉપર ચાલુ રહેશે અને જો કોઈ વ્યક્તિનો રોગચાળાથી મૃત્યુ થશે તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થાય છે। અહીંયા